ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા રાણપુર પાંજરાપોળમાં અબોલ જીવોની અંધસેવા. અમદાવાદ સ્થિત ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા રાણપુર પાંજરાપોળ ખાતે રહેલ અબોલ જીવો માટે અંધસેવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા કાર્ય અંતર્ગત પાંજરાપોળમાં રહેલા ગાય, બળદ, ભેંસ, બકરી સહિતના અબોલ જીવોને પોષણયુક્ત બાજરાના રોટલા તથા ગોળ ખવડાવવામાં આવ્યા હતા. ગુરુકૃપા ફાઉન્ડેશન વર્ષોથી અબોલ જીવોની સેવા માટે સતત કાર્યરત છે. સંસ્થા દ્વારા દર રવિવારે અલગ અલગ પાંજરાપોળોમાં જઈ અબોલ જીવોને પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે. આ સેવા કાર્યનો મુખ્ય ઉદ્દેશ અબોલ જીવો પ્રત્યે કરુણા, દયા અને સંવેદનશીલતા વિકસાવવાનો છે. ફાઉન્ડેશનના સભ્યોએ જણાવ્યું હતું કે અબોલ જીવોની સેવા એ માનવ જીવનનું મહત્વપૂર્ણ કર્તવ્ય છે અને આવા સેવા કાર્યો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. રાણપુર પાંજરાપોળના સંચાલક શ્રી જીનેશભાઈ શાહ અને સ્થાનિક લોકોએ ગુરુકૃપા ફાઉન્ડેશનના આ માનવતાભર્યા પ્રયાસને બિરાદ્યો હતો. આ સેવા કાર્ય દ્વારા સમાજમાં અબોલ જીવો પ્રત્યે પ્રેમ, સેવા અને સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો. રિપોર્ટર હનીફભાઈ ચાંગળ, રાણપુર. આપનું નામ? ગૌરામ મહેતા, ગુરુકૃપા ફાઉન્ડેશનના કન્વીનર પ્રમુખ. આજે શું કાર્યક્રમ રાણપુર પાંજરાપોળમાં હતો અને કેવી રીતે? અમે 9 વર્ષથી જીવદયાનું કાર્ય કરીએ છીએ અને દર રવિવારે અલગ અલગ પાંજરાપોળમાં જઈએ છીએ. એમાં આ રવિવારે અમે રાણપુર પાંજરાપોળનો લાભ લીધો છે અને અહીંયા અમે બાજરીના રોટલા, લીલું ઘાસ અને ગોળ ખવડાવવામાં આવ્યો છે ગાય માતાને. ગુરુકૃપા ફાઉન્ડેશનમાં કેટલા વ્યક્તિઓ સેવા આપી રહ્યા? સેવા 100 થી 150 યુવાનો આપી રહ્યા છે અને અમારા ટોટલ 700 થી 900 મેમ્બર છે. ને રાણપુર પછી કયા કયા પાંજરાપોળમાં આપનો નવો કાર્યક્રમ? રાણપુર પાંજરાપોળથી અમે ધંધુકા પાંજરાપોળ જઈશું. આજે 2 પાંજરાપોળનો લાભ લીધો છે. એમ દર રવિવારે અલગ અલગ આખા ગુજરાતની જેટલી પણ પાંજરાપોળ છે એમાં અમે દર રવિવારે જઈએ છીએ. આપનું નામ? મારું નામ જીનેશ મહેન્દ્રભાઈ શાહ. હું પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવું છું. રાણપુર પાંજરાપોળમાં ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા આજે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં કેવી રીતે હતું, શું હતું? લગભગ છેલ્લા 8-9 વર્ષથી ગુરુકૃપા ફાઉન્ડેશન વાળા પાંજરાપોળમાં ઘાસચારો, ખાળ, ખોળ, પછી આ રીતના રોટલા, ગોળ અલગ અલગ દર વખતે એક્ટિવિટી કરતા હોય છે અને દર વખતે વર્ષમાં 3-4 વાર રાણપુર પાંજરાપોળમાં અબોલ જીવોના સેવાનો લાભ લેતા હોય છે. અવિરતપણે આ લોકો આવી રીતના રાણપુર પાંજરાપોળ સિવાયની અલગ અલગ બધી પાંજરાપોળમાં સેવાકીય પ્રવૃત્તિઓ સરસ મજાની કરે છે.